પાસેથી ₹4.50 લાખનો 2250 લીટર દેશી દારૂ ઝડપાયો। નેશનલ હાઈવે 48 રઘવાનજ ટોલનાકા પરથી તાડપત્રી નીચેથી 75,750 કોથળા મળ્યા। ડ્રાઈવર ક્લીનરની અટકાયત કરવા સાથે 6 વિરુદ્ધ ગુનો। નેશનલ હાઈવે 48 રઘવાનજ ટોલ નાકા પરથી પિકઅપમાં તાડપત્રી નીચે સંતાડીને લઈ જવાતો ₹4.50 લાખનો 2250 લીટર દેશી દારૂ ઝડપાયો હતો। ખેડા એલસીબીએ ₹10.57 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી 6 શખ્સો વિરુદ્ધ માતર પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે। ખેડા એલસીબી મંગળવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે આણંદથી અમદાવાદ પિકઅપમાં દેશી દારૂ ભરીને નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થયું હતું। પોલીસે રઘવાનજ ટોલનાકા પર પિકઅપને ઊભી રખાવી ચાલક તેમજ તેની બાજુમાં બેઠેલા ઈસમની અટક કરી પૂછપરછ કરતા પ્રકાશ ભાનુભાઈ ભોઈ તેમજ નિર્મલ ગિરીશભાઈ ભોઈ બંને રહેવાસી ઉમરેઠવાળા હોવાનું જણાવ્યું હતું। ઉમરેઠના વિપુલભાઈ બાબુભાઈ ભોઈએ ગાડી લઈ મોગરમાં રહેતા સંજય ઉર્ફે ટીણો પાસે મોકલ્યો હતો, જ્યાંથી સંજય અને પ્રકાશ રહેવાસી ચકલાસી ભાગોળ નડિયાદે દેશી દારૂ ભરી આપી સરખેજ અમદાવાદમાં રહેતા બાલાભાઈને પહોંચાડવા જણાવ્યું હતું। પિકઅપમાં તાડપત્રી નીચે સંતાડેલા કોથળા નંગ 75,750 કોથળીઓમાં 2,250 લીટર દેશી દારૂ કિંમત ₹4,50,000નો મળી આવ્યો હતો, જેથી પોલીસે બંને ઈસમોની અંગઝડતીમાંથી 2 મોબાઈલ કિંમત ₹5,500ના તેમજ રોકડ ₹1,200 તેમજ ₹6 લાખની પિકઅપ સહિત ₹10,56,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ બનાવ અંગે એલસીબી ખેડા પોલીસની ફરિયાદ આધારે માતર પોલીસે પ્રકાશ ભાનુભાઈ ભોઈ, નિર્મલ ગિરીશભાઈ ભોઈ, વિપુલ બાબુભાઈ ભોઈ તમામ રહેવાસી ઉમરેઠ જાગનાથ મહાદેવ, સંજય ઉર્ફે ટીનો રહેવાસી મોગર, પ્રકાશ ચકલાસી ભાગોળ નડિયાદ, બાલાભાઈ રહેવાસી અમદાવાદ તેમજ એક અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ટીવી 18 ન્યૂઝ નડિયાદ।